For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ભરૂચના જંબુસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. દેખાતી આ આગની જ્વાળા માત્ર આગ જ નથી, ધ્યાનથી જુઓ. આ આગમાં એક શખ્સ બળીને ખાખ થઈ ગયો છે. કંપનીમાં કામ કરતો શખ્સનું આગમાં આખું શરીર ભસ્મીભૂત થઈ ગયું છે. યુવાનના શરીરનો હાથ અને માથું દેખાઈ રહ્યું છે. ઘટના એવી છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલ ક્રેશન્ટ ફાઉન્ડ્રી કંપનીમાં કામ કરતો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ કુમાર ધરમસિંહનું કંપનીના બોઇલર ભઠ્ઠીમાં પડી જતા મોત થયું હતું. હવે સવાલ એ થાય છે કે આ વ્યક્તિ આગમાં કેવી રીતે પડ્યો? આ કોઈની ચિતા નથી બળતી. આ જીવિત વ્યક્તિ આગમાં બળીને મોતને ભેટ્યો છે. કંપનીમાં ખુલ્લેઆમ આગની જ્વાળા નીકળતી ભઠ્ઠીઓ જોવા મળે છે. કહી શકાય છે કે આ કંપની સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે. ક્રેશન્ટ ફાઉન્ડનરી કંપનીમાં ના તો કોઈ સેફટીના સાધનો છે, ના તો કોઈ એમ્બ્યુલન્સની સુવિધા છે. નિર્દોષ યુવકના મોતના જવાબદારોને જેલ ભેગા ક્યારે કરાશે? કંપની જવાબદારો સામે પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે પણ એક સવાલ છે. હાલ તો પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી સંતોષ વ્યક્ત કર્યો છે. માની લઈએ આ યુવકે આપઘાત કરી લીધો છે. આવી ખુલ્લી ભઠ્ઠીઓ જોવા મળે તેના ઉપરથી કહી શકાય કે કેટલી આસાનીથી કોઈ પણ ક્યારે પણ ગંભીર ઘટનાનો અંજામ આપી શકે છે. આ વિશે કંપની સત્તાધીશોને મીડિયાએ સવાલ કર્યા ત્યારે સેફટી ઓફિસરનો હવાલો આપી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. કર્મચારી જમ્પ કરી અને એમાં પડી ગયો એટલે આત્મહત્યા કરી એમ? હા. તો તમારે કે સેફટીના સાધનની અંદર કઈ રીતે એના પરથી તો એવું જ થાય છે. આપણે જે પ્રોસેસ અત્યારે ચાલે છે કે ભાઈ એને જમ્પ કર્યો છે એમ. અમને જે માહિતી મળી છે તે પ્રમાણે એમ જાણવા મળ્યું છે કે તમારી પાસે સેફટીના સાધન એવા હતા જ નહીં કે આવું કંઈક આગ લાગે કે એક થાય તો તમે એને કંઈક કંટ્રોલ કરી શકો યા ઓલવી શકો. અમારી પાસે બધા જ સાધન છે અને એનું ઇન્સ્પેક્શન છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને એ કરીને ગયા છે. કેટલા એમ્પ્લોય કામ કરે છે અહીંયા? 100 એમ્પ્લોય છે અમારા. અને બધા પરમેનન્ટ કે કોન્ટ્રાક્ટ પર છે? હા, મેં પરમેનન્ટની વાત કરી તમને. ને કોન્ટ્રાક્ટના કેટલા? 150-150ની આજુબાજુ. એટલે ટોટલ 250 માણસ. 250 માણસ. તો તમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કે એવું કંઈ રાખ્યું છે? ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે તો છે અમારી ગાડી અહીંયા. એમ્બ્યુલન્સ નહીં, એમ્બ્યુલન્સ નહીં. તમારા